નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે કાર્બન અને હાઇડ્રોજનનું પરિમાપન કેવી રીતે કરવામાં આવે છે એ માટેની રીત લિબિક દહન પદ્ધતિ છે એ જોયેલી હતી. એના ઉપરથી કાર્બન અને હાઇડ્રોજનનું પરિમાપન કેવી રીતે કરવામાં આવે છે એ આપણે સમજેલા હતા અને એના ઉપરથી બે ઇક્વેશન છે એ તારવેલા હતા. એ ઇક્વેશન શું હતા? percentage of carbon is equal to L into A into 100 divided by 44 into W percent કાર્બન. આ કાર્બનનું પ્રમાણ કેવી રીતે શોધી શકાય એ માટેનું. એવી જ રીતે હાઇડ્રોજનનું જે હતું તે પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન, અથવા આપણે એવી રીતે પણ લખતા હતા કે હાઇડ્રોજનનું प्रतिशत प्रमाण बराबर 2 गुणिया B गुणिया 100 छेदમાં 18 गुणिया W ટકા હાઇડ્રોજન. આ બે ઇક્વેશન આપણે તારવેલા હતા. એના ઉપરથી A, B અને W ની કિંમત જો આપણને આપેલી હોય તો એના ઉપરથી આપણે કાર્બન અને હાઇડ્રોજનનું પરિમાપન કરી શકીએ છીએ. તો હવે આ જે બે ઇક્વેશન છે આનો ઉપયોગ કરી અને આગળના એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છે. બરાબર છે? તો एग्जाम्पल नंबर 1, આ ઇક્વેશન ની અંદર W શું છે, A શું છે અને B શું છે એ આપણનેનો અંદાજ છે કે W બરાબર લીધેલા કાર્બનિક પદાર્થનું વજન, એટલે કે જે કાર્બનિક પદાર્થ લેવામાં આવેલો છે એ કાર્બનિક પદાર્થનું વજન જે આપણને આપેલું છે એ, અને A કેપિટલ A આપણે જે નામ આપેલું છે એ કેપિટલ A બરાબર ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વજન અથવા પોટાશ બલ્બના વજનમાં થતો વધારો, એને આપણે કહીએ છીએ A. ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વજન, અથવા એને એમ પણ કહી શકાય કે પોટાશ બલ્બના વજનમાં થતો વધારો. એવી જ રીતે B બરાબર, તો B બરાબર આપણે કીધેલું છે ઉત્પન્ન થતી પાણીની વરાળનું વજન, અથવા એને કહી શકાય કે CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ ટ્યુબના વજનમાં થતો વધારો. બે એક જ વસ્તુ છે, પણ આપણને દાખલાની અંદર જે રીતે રકમ આપેલી હોય એવી રીતે આપણે વાક્ય રચનાનો ઉપયોગ કરી અને આન્સર આપવાનો હોય છે. તો આવા જ દાખલાઓ છે જો આપણને એક્ઝામની અંદર પૂછવામાં આવે તો એનો આન્સર આપણે કેવી રીતે આપવો એ આખો જ દાખલો અત્યારે અહીંયા હું તમને લખીને આપું છું, રકમ પણ આપું છું, એટલે આપણને આઈડિયા આવે કે એક્ઝામની અંદર આ દાખલાની રકમ જે આપે છે એ રકમ કેવી રીતે આપવામાં આવતી હોય છે.
તો આપણે એની અંદર આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1. 0.3774 ગ્રામ કાર્બનિક પદાર્થનું લીબિક દહન પદ્ધતિ વડે પરિમાપન કરતા 0.170 ગ્રામ 0.170 ગ્રામ પોટાશ બલ્બના વજનમાં વધારો થાય છે અને .2636 ગ્રામ કેલ્શિયમ ક્લોરાઇડ ટ્યુબના વજનમાં વધારો થાય છે. તો પદાર્થમાં રહેલ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રતિશત અથવા ટકાવાર પ્રમાણ શોધો. હવે આ રીતની રકમ આપણને જો એક્ઝામની અંદર આપેલી હોય, આ રકમ શું કહે છે તો 0.3774 ગ્રામ જો કાર્બનિક પદાર્થ લેવામાં આવેલો હોય અને એનું લીબિક દહન પદ્ધતિ વડે જો દહન કરવામાં આવતું હોય તો એમાંથી 0.170 ગ્રામ પોટાશ બલ્બના વજનમાં વધારો થાય છે. એનો અર્થ એ થાય કે એટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એવી જ રીતે બીજું આપણને આપેલું છે 0.266 ગ્રામ CaCl2 ટ્યુબના વજનમાં વધારો થાય છે. એનો અર્થ એવો થાય કે એટલા ગ્રામ H2O ઉત્પન્ન થાય છે, પાણી ઉત્પન્ન થાય છે. તો આ રકમનો દાખલો જો આપણને પૂછેલો હોય તો એનો આન્સર આપણે એવી રીતે આપવાનો રહીએ કે અહીંયા લખીને ગણીને આપણે આગળ વધીએ છીએ. તો ગણતરી એમાં 1 નંબરમાં આવશે લીધેલા કાર્બનિક પદાર્થનું વજન. લીધેલા કાર્બનિક પદાર્થનું વજન
આપેલું છે એને આપણે કહીએ છીએ W બરાબર 0.3774 ગ્રામ. એવી રીતે 2 નંબરમાં પોટાશ બલ્બના વજનમાં થતો વધારો. પોટાશ બલ્બના વજનમાં થતો વધારો એ બરાબર 0.170 ગ્રામ અને CaCl2 ટ્યુબના વજનમાં થતો વધારો B બરાબર 0.2636 ગ્રામ. આ વસ્તુ આપણને આપેલી છે. W આપેલું છે, A આપેલું છે અને B આપેલું છે. તો આ બધાનો ઉપયોગ કરી અને હવે આપણે આગળનું જે ઇક્વેશન હતું એના આધારે આગળ વધીએ. તો કાર્બનનું પ્રતિશત અથવા ટકાવાર પ્રમાણ બરાબર અથવા એને શું કહેવાય percentage of કાર્બન 12 ગુણ્યા A ગુણ્યા 100 છેદમાં 44 ગુણ્યા W ટકા કાર્બન. હવે A અને W ની કિંમત આપણામાં એપ્લાય કરીએ અને એનું આપણે સાદુરૂપ આપીએ એટલે આપણને જે આન્સર આવશે એ આન્સર શું આવશે? percentage of કાર્બન 12 ગુણ્યા 0.170 ગુણ્યા 100 છેદમાં 44 ગુણ્યા 0.3774 ગ્રામ થાય. હવે આનું આપણે સાદુરૂપ આપીએ એટલે એના આધારે આપણને જે આન્સર આવશે એ આન્સર આવે છે 12.28% કાર્બન. આવી રીતે આપણે કાર્બન છે એનું ટકાવાર પ્રમાણ શોધી શકીએ છીએ. હવે એવી જ રીતે percentage of હાઇડ્રોજન હાઇડ્રોજનનું પ્રતિશત પ્રમાણ બરાબર અથવા percentage of હાઇડ્રોજન is equal to 2 into B into 100 divided by 18 into W percent હાઇડ્રોજન. 2 ગુણ્યા B એટલે 0.2636 into 100 divided by 18 into 0.3774. આ જે રકમ છે આ રકમનું આપણે સાદુરૂપ આપીએ એટલે એનો આન્સર આવે છે 7.76% હાઇડ્રોજન. આવી રીતે કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ આપણે આ રીત વડે શોધી શકીએ છીએ. હવે આપણને શું કીધેલું છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. પણ આમાં તો કાર્બન અને હાઇડ્રોજનનું જ છે
ઓક્સિજનનું પ્રમાણ શોધવાનું હોય તો એ માટે આ બંનેનો જે સમ કરવામાં આવે છે, સરવાળો કરવામાં આવે છે, એ 100% નથી થતો. 12.28 અને આ 7.76 આ બંનેનો છે એ સરવાળો 100% નથી થતો. એનો અર્થ એ થાય કે 100 માંથી જેટલું ઓછું હોય એ ઓક્સિજન હોઈ શકે, અથવા એ સિવાયના કોઈ હોય, નાઇટ્રોજન હોય, હેલોજન હોય, તો એ પણ આપણને આપેલા હોવા જોઈએ. પણ અહીંયા આપણે જે વાત છે એ લિબિક દહન પદ્ધતિની જ વાત છે. એટલે આ લિબિક દહન પદ્ધતિ ઉપરથી કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ આપણે શોધી શકીએ છીએ. પણ આ કાર્બન અને હાઇડ્રોજનનો છે ટકાવારીનો જે આંકડો મળે છે, ફિગર મળે છે, એ ફિગરનો સરવાળો 100% થતો નથી. એટલે આપણને એવો અંદાજ આવે કે આ પદાર્થની અંદર કાર્બન, હાઇડ્રોજન ઉપરાંત ઓક્સિજન પરમાણુ છે એ પણ રહેલો હોવો જોઈએ. તો હવે ઓક્સિજનનું પ્રમાણ કેવી રીતે શોધાય એ માટે percentage of oxygen is equal to 100 minus percentage of carbon plus percentage of hydrogen. So ઓછા 12.28 વત્તા 7.76 100 minus 20.04 એટલે 79.96% ઓક્સિજન. આ બાદ કરીએ એટલે આટલો આન્સર આવવો જોઈએ. તો હવે આ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ બધાનો જો આપણે સરવાળો કરીએ તો છે એ 100% થાય છે. એટલે કોઈ પણ આપણને પદાર્થ આપેલો હોય એ પદાર્થની અંદર રહેલા તત્વો જેટલા હાજર હોય એ બધાનો ટકાવારીમાં સરવાળો 100% થતો હોવો જોઈએ, જે અહીંયા થાય છે. એટલે આ દાખલો જો આપણને પૂછેલો હોય તો આપણે એનો આન્સર આવી રીતે આપવાનો રહે છે. આ એક દાખલાની વાત છે. હવે બીજો દાખલો જો એવી રીતે આપણને કહેવામાં આવે કે જેની અંદર ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વજન આપેલું હોય, ઉત્પન્ન થતી પાણીની વરાળનું વજન આપણને આપેલું હોય, એવી રીતની વાક્ય રચના જો આપણને આપેલી હોય તો ફરક માત્ર અહીંયા આવે. અહીંયા આપણે અગાઉના 1 નંબરનો દાખલો હતો એ દાખલાની અંદર જે વાક્ય રચના લખેલી હતી એમાં એવું કીધેલું હતું કે પોટાશ બલ્બના વજનમાં વધારો થાય છે. પોટાશ બલ્બના વજનમાં વધારો, અથવા એને એમ પણ આપણે કહી શકીએ કે ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વજન. તો હવેનો જે દાખલો છે એ દાખલાની રકમ એવી રીતના લખેલી છે કે જેની અંદર એવું કીધેલું છે કે x ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને 2 ગ્રામ પાણીની
વરાળ ઉત્પન્ન થાય છે। એટલે આ લખવું ફરજિયાત એટલા માટે છે કે W A અને B ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામની અંદર લખવાની આળસને લીધે આ લખાણ છે, વાક્ય છે એ લખતા હોતા નથી। એ ડાયરેક્ટ શું લખે છે? W બરાબર આટલા, A બરાબર આટલા, B બરાબર આટલા। પણ A બરાબર શું છે, B બરાબર શું છે, W બરાબર શું છે એ આપણે એનું લખાણ છે, ડિસ્ક્રિપ્શન છે એ આપવાનું રહે છે કે આ W આ છે અને એનો આ આંકડો આટલો મળે છે અથવા આટલો આંકડો દાખલામાં આપેલો છે। તો હવે આનાથી આગળનો દાખલો છે એક્ઝામ્પલ નંબર 2। આવો જ દાખલો છે પણ એની અંદર આપણને એવું કીધેલું છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વજન અને ઉત્પન્ન થતી પાણીની વરાળનું વજન એવી રીતની વાક્ય રચના આપણને આપેલી છે। તો હવે એના ઉપરથી આપણે આગળ વધીએ। Example number 2. 0.30 ગ્રામ કાર્બનિક પદાર્થનું લિબિક દહન પદ્ધતિ વડે પરિમાપન કરતા .585 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 0.42 ગ્રામ H2O ઉત્પન્ન થાય છે। તો સંયોજનમાં રહેલા કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રતિશત પ્રમાણ શોધો। આ દાખલો અગાઉનો દાખલો જે હતો એક્ઝામ્પલ નંબર 1 એવો જ દાખલો છે, એવી જ રીત છે, પણ આન્સર આપતી વખતે એ બરાબર શું લખવાનું આવશે? ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વજન અને B બરાબર ઉત્પન્ન થતી પાણીની વરાળનું વજન અથવા ઉત્પન્ન થતા H2O નું વજન। હવે એમાં ગણતરીમાં આપણે વધીએ તો એક નંબરમાં લીધેલા કાર્બનિક પદાર્થનું વજન
W બરાબર 0.30 ગ્રામ, ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વજન A બરાબર 0.585 ગ્રામ, અને ઉત્પન્ન થતી પાણીની વરાળનું વજન B બરાબર 0.42 ગ્રામ. આટલું આપણને આપેલું છે અને ખાસ આ વાક્ય રચના આવી રીતે લખવાની રહી છે. તો હવે percentage of carbon is equal to 12 into A into 100 divided by 44 into W percent carbon. 12 into 585 100 divided by 44 into 0.30 gram. A અને W ની કિંમત આપણે એપ્લાય કરીએ છીએ એટલે આપણને જે આન્સર આવશે એ આન્સર 53.18% કાર્બન મળે છે. એવી જ રીતે હાઇડ્રોજનનું જો આપણે આગળ વધીએ તો percentage of hydrogen is equal to 2 into B into 100 divided by 18 into W percent hydrogen. 2 into 0.42 into 100 divided by 18 into 0.30. આનો આન્સર આપીએ તો 15.55% હાઇડ્રોજન મળે છે. હવે આમાં પણ કાર્બન અને હાઇડ્રોજન છે બંનેનો સરવાળો જો કરવામાં આવે તો એ 100% છે એ નથી થતો. એનો અર્થ એ થાય કે એમાં ઓક્સિજન છે એ હાજર હોવો જોઈએ. જો ઓક્સિજન હાજર ન હોય તો આ બંનેનો સરવાળો છે એ 100% છે એ થવો જોઈએ, જે અહીંયા નથી થતો. એનો અર્થ એ થાય છે કે એમાં કાર્બન અને હાઇડ્રોજન ઉપરાંત ઓક્સિજન પણ રહેલો હોવો જોઈએ. Percentage of oxygen is equal to 100 minus percentage of carbon plus percentage of hydrogen. એટલે આપણે હવે percentage of oxygen એની અંદર 100 ઓછા percentage of carbon plus percentage of hydrogen is equal to 100 minus 53.18 plus 15.55 is equal to 100 minus 68.73 is equal to 31.27% ઓક્સિજન મળે છે. એટલે આવી રીતે આપણને
કોઈ દાખલો લિબિક દહન પદ્ધતિના આધારે જો એક્ઝામમાં પૂછવામાં આવેલો હોય એને એનો જો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ શોધવાનું કીધેલું હોય તો આપણે આવી રીતે એ શોધવાનું રહે છે. ઓકે, તો આજે આપણે વાત કરેલી હતી એ લિબિક દહન પદ્ધતિ એના ઉપરના દાખલાઓ છે કરતા હોઈએ છીએ. ઓકે, થેન્ક યુ.